चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यत प्राकृतधर्मानाश्रयम् अप्राकृत निखिलधर्मरूपमिति निगम प्रतिपाद्यं यत् तत्शुद्धं साकृति स्तौमि। तो આજના શુભ દિવસે બધા અમારા સ્નેહી વૈષ્ણવો અમારા પિતૃચરણના જન્મદિવસ નિમિત્તે બધાઈ આપવા માટે બધા પધાર્યા. તો ખૂબ થેન્ક યુ વેરી મચ અને ખૂબ આશીર્વાદ અને ખૂબ બધાઈ બધાને. આજનો ખૂબ શુભ દિવસ છે, અમારા પિતૃચરણનો પ્રાગટ્ય દિવસ છે. આજનો કાર્યક્રમ આપણો એવી રીતે રહેશે, શ્રી ગુસાઈજીની વધાઈનું ગાન કરશું. દર વખતની જેમ આ વખતે પણ દરેક વધાઈની સમજણ પણ આપણે લઈને અને પછી ગાન કરશું, કેમ કે એમાં ગાન કરવાનો આનંદ વધારે આવે અને આચાર્ય ચરણમાં ભાવ આપણો દ્રઢ થાય. ખ્યાલ આવે ને? એના પછી જેટલો સમય મળશે એટલો 4-5 વધાઈ. એના પછી પિતૃચરણની એવી ઈચ્છા કે આજે આ રાસનો ક્રમ ચાલે છે એકાદશીથી, અને આજે પૂનમ સુધીનો રાસનો ક્રમ છે અમારા ઘરમાં, મદનમોહનજીના ઘરમાં. ચૈત્રી રાસનો ક્રમ છે. બંસીબટમાં શ્વેતવારા કલ્પમાં આ રાસનો પ્રકાર થયો છે. શરદ પૂર્ણિમાનો પ્રકાર રાસનો છે તે સારાસ્વત કલ્પમાં થયો છે, શરદ પૂર્ણિમામાં. એમ 2 પ્રકાર રાસના આપણે ત્યાં પ્રણાલિકામાં છે. તો એ જ ભગવાનનો જે રાસલીલાનો પ્રસંગને યાદ કરીને અને બધા વૈષ્ણવો પણ રાસ ગરબા અહીંયા લે શ્રીનાથજીના મહાપ્રભુજીના શ્રી ગુસાઈ ધોળપદ ઉપર. તો આજે પરમ વૈષ્ણવ મંગલભાઈ આપણી પાસે ઉપસ્થિત છે, તો સુંદર આપણને વધાઈ ગાનનો આનંદ આપશે અને ધોળપદ બારા રાસ ગરબા બી કરાવશે. બહુ વ્યસ્ત રહે છે પણ હમણાં સમય મળી ગયો. અને પંચમભાઈ આપણને પખાવજ અને તબલામાં સંગત આપશે. સોનાબેન તન્ના ધ્યાન વગાડશે અને સાથે રાસ ગરબામાં પણ આપણને સરસ આનંદ અપાવશે. તો આપશ્રીની ઈચ્છા હતી એટલે આજે આ કાર્યક્રમ આપણે રાખ્યો. એના પછી જન્મદિવસની આરતીનો ક્રમ થશે અહીંયા. તો જે અમારા ઘરના બેટીજી હોય આરતી કરશે જન્મદિવસની, પછી પ્રસાદ લઈને છૂટા પડશું. એ આજનો કાર્યક્રમ છે આપણો. પિતૃચરણે પોતાના જીવનમાં ઘણો પરિશ્રમ કર્યો છે, એટલે સમજો ને કે નાનપણથી જ. એટલે એ રીતે મને ઘણી ટ્રેનિંગ પણ મળી છે સેલ્ફ ડિપેન્ડન્ટ થવાની. કોઈના ઉપર આપણે ડિપેન્ડ ન થવું, પોતાનું કામ પોતે કરી લેવું. એટલે મારા દાદા એટલે તાતશ્રી બહુ કડક, શ્રી રમણજી તાજજી કામમાં બિરાજતા અને બહુ કડક એમની અપરસ, અને ઠાકોરજીની સેવામાં અષ્ટપ્રહર રહે.
અને અંગ્રેજી ન ભણવા દે બાળકોને. આ તો મ્લેચ્છ ભાષા છે, આપણે ન ભણાય, સંસ્કૃત ભણો. એટલે અને આ કામન જ બિરાજતા, અને કામન તો આજે બહુ ઓછા વૈષ્ણવ જાય છે. તે જમાનામાં તો જવું જ બહુ અઘરું હતું, વૈષ્ણવ ઓછા જાય. દાસરીને ભણવું હતું આગળ, તો આપ પોતે ધર્મ પ્રચાર બી કરતા, વૈષ્ણવમાં પરદેશ પધારતા, પોતાનો ખર્ચો પોતે ચલાવતા અને સ્કૂલ કોલેજમાં ભણ્યા. એટલે મતલબ એટલું સ્ટ્રગલ કરીને આપ ભણ્યા છે. અને આપે લખનઉમાં પણ તે વખતે બ્રહ્મચારી હતા, તો અમારે ત્યાં બ્રહ્મચારી આશ્રમમાં હોય તો વાળ નહીં કાપવાના, ધોતી સીવેલા કપડાં નહીં પહેરવાના, ચપ્પલ બૂટ નહીં પહેરવાના, ખડામ પહેરવાની, એવો નિયમ તેમણે એવો નિયમ પાડેલો. લખનઉ કોલેજમાં ભણવા જતા તો ત્યાં કોલેજમાં એમ જ પધારતા એ ડ્રેસમાં. તો પ્રિન્સિપલ કહે કે આવું તો અહીંયા નહીં ચાલે, તો કે રહેવા દો. તો પછી પ્રિન્સિપલે બી હા પાડી. તો એ રીતે એમના જીવનમાં એમણે ધર્મની ટેક રાખીને આપે અભ્યાસ કર્યો, પોતાનો ખર્ચો પોતે કાઢતા, વૈષ્ણવોને મહાપ્રભુજીના માર્ગના સિદ્ધાંતોનું પોષણ આપતા. એમ કરી કરીને અને આપે ડૉક્ટરેટ પણ કરી, પીએચડી પણ કરી. તો એટલે અમને ઘણી પ્રેરણા મળે છે એમનાથી કે નહીં, આપણે આપણું જન્મ શા માટે થયો અહીંયા ભૂતરુમાં, કે મહાપ્રભુજી ગુસાઈજીનું જે કાર્ય છે એ આગળ વધારવાનું છે. એ જવાબદારી અમારા ઉપર છે. નહીં તો અમે પણ તમારી જેમ બધા ખાઈ પીને મજા જ કરીએ એવું નથી કરી શકતા અમે, કેમ કે અમારી જવાબદારી તમને પણ મને પ્રભુ સન્મુખ કરવા છે. તો અમે જ એવી રીતે હશું તો ભાઈ તમે શું શિક્ષા લેશો એમાંથી? તો નાનપણથી અમને એવી ટ્રેનિંગ આપી કે ઠાકોરજીની સેવાનો પૂર્ણ આગ્રહ રાખવો. સ્કૂલ કોલેજ હું જતો, મને નાનપણથી એવો આગ્રહ. સવારે સ્કૂલ 7 વાગ્યાની કોકડીબાઈ સ્કૂલમાં ભણતો હું. સવારે 7 વાગે સ્કૂલે જવાનું, ઠાકોરજીને જગાડીને 5:30 વાગે ઉઠી મંગલા કરાવી, મંગલા આરતી કરાવીને પછી મારે જવાનું. એવો પહેલાંથી અમને ટ્રેનિંગ એવી રીતે આપેલી છે. અને મહાપ્રભુજીના ગ્રંથો ભણવાનું, પાઠ જપપાઠનો આગ્રહ રાખવાનો. એ પ્રકારથી બાળપણથી સંસ્કાર મળે ને તો આગળ એ દ્રઢ થાય. હવે આ તો નાનો છે, છોકરો છે, હમણાંથી થોડી કંઈ કહેવાય, પછી મોટો થઈ જાય, મોટોય ન સાંભળે, નાનોય ન સાંભળે. પછી કે આ તો છોકરાઓ સેવા કરતા નથી, એને કંઈ ભાવ નથી. પણ એના ગુનેગાર કોણ છીએ? આપણે છીએ ને વડીલ. અને પહેલાંથી આપણે સંસ્કાર આપીએ બાળકોને તો કેમ ના આપણી પ્રમાણે ચાલે? આપણે એને એવી સ્કૂલમાં દાખલ કરીએ કે જ્યાં કોઈ જાતનો સત્સંગ જ ન હોય, અને આપણે સત્સંગ ન આપીએ, પછી દોષ એનો કાઢીએ. આવી સ્થિતિ આજે આપણા વૈષ્ણવ સમાજમાં છે. તો આ રીતે આપણે મોટાઓથી પ્રેરણા લેવાની છે. પરીક્ષા આવતી હતી મારી, હવે CA ફાઇનલની એક્ઝામ, નામ પડતા જ બધાના અડધા પાસ થવાશે કે નહીં. દયાજીનો તો નિયમ, આપણે રોજનો ક્રમ છોડીને કોઈ કામ નહીં કરવાનું, એવું CA નથી કરવું આપણે. તો મારે તો કરવું જ હતું, કરવું જ છે CA તો ઠાકોરજીની કૃપાથી પાસ થઈ ગયો, પહેલી વાર જ પાસ થઈ ગયો. તો એવું છે ને, આપણે પ્રભુ સન્મુખ રહીએ ને તો બધા કાર્ય સરળ થઈ જાય. ઠાકોરજી બહિર્મુખ થઈને કામ કરશો ને તો પ્રભુ બી નહીં ઈચ્છે કે ફાયદો શું થશે, લોકમાં આગળ વધીને ફાયદો શું, અલૌકિકમાં પાછળ ને લોકમાં આગળ, એનાથી શું ફાયદો થવાનો છે? તો મૂળમાં તાત્પર્ય કહેવાનું શું છે કે મોટાઓ આપણને શીખવાડે છે ને એમાં આપણે ચાલીએ છીએ. આજે પણ આજે એમની તબિયત સારી નથી રહેતી, બેસી શકતા નથી. આજે પણ આગ્રહ છે કે સવારે ગમે તેમ સ્નાન કરીને પણ એક સ્વરૂપના શૃંગાર તો કરવા જ. મેં કીધું ભાઈ આ પરિશ્રમ કેમ લો છો? કે ના પછી મારું જીવન શું કામનું? કે તો મોટાઓના એવા આગ્રહ મેં જોયા ભગવત સેવા અને ભગવત સત્સંગ સ્મરણનો, ખરેખર. તો એવા હવે દર્શન બહુ દુર્લભ થઈ ગયા છે. આ પ્રકારના આચાર્ય વૈષ્ણવોના તમારા એ વડીલો હશે, એ તમે બી જોયા હશે કે આપણા વડીલો કેટલા તત્પર હતા પુષ્ટિ માર્ગમાં. હવે આખું માહોલ ખરાબ થઈ ગયું છે, બધું બહુ લૌકિક વાતાવરણ વધી ગયું વધારે. તો હવે આપણે પણ સુધરીએ ને આપણે છોકરાઓને પણ સુધારીએ.
એ ક્યારે થાય કે જ્યારે આપણે ભગવદ્ લીલામાં આપણું મન રાખીએ, મહાપ્રભુજીની વાણીનો સ્પર્શ આપણા હૃદયને થાય, નિત્ય સત્સંગ થાય તો થાય. સેવા અને સત્સંગ બંને જીવનમાં જરૂરી છે. કેવલ સેવા કરો સત્સંગ નહીં તોય અધૂરું છે, સત્સંગ કરો સત્સંગનું ફલ સેવા છે તોય અધૂરી છે. બંને એકબીજાના પૂરક છે. કાલે જ વાર્તા વાંચી મુદિતબાવાએ સત્સંગમાં, કુંભનદાસજીની વાર્તા. શ્રીનાથજી રમતા એમની સાથે, તો કે મને એક સત્સંગ થાય એવો એક છોકરા પુત્ર થાય. તો શ્રીનાથજી કહે ભાઈ તને હું તારી સાથે સાક્ષાત રમું છું, પછી સત્સંગની શું જરૂર છે? તો કે નહીં, મને એક એવો પુત્ર થાય કે સત્સંગ કરું, સત્સંગથી ભાવના દ્રઢ થાય છે અને સત્સંગના કારણે આપ રમી રહ્યા છો મારી સાથે. તો સત્સંગ બહુ જરૂરી છે જીવનમાં, એને તમે લાઇટલી નહીં લો. તો સેવા અને સત્સંગ, સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નક્વાપીતિ મતિર્મમ. આ પ્રકારનું જીવન આપણું હોવું જોઈએ. તો એવા હવે પ્રાચીન આપણા બાળકો બિરાજે છે ભૂતલ ઉપર, અમારા પિતાશ્રી જેવા, કે એમને સેવા સત્સંગનો એટલો અત્યંત આગ્રહ છે. અને અમે કોશિશ કરીએ છીએ એ પ્રમાણે ચાલવાની, જેટલી ઠાકોરજી કૃપા કરે એટલી. બાકી તો એમના જેટલો આગ્રહ તો મારો બી નથી રહેતો. પણ ખરેખર તો આજે આપણે એ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી વલ્લભકુલમાં આટલું સામર્થ્ય છે, આટલું કાર્ય કરી રહ્યા છે. તો એ શ્રી ગુસાઈજીના ગુણગાન આપણે અવશ્ય આજે ગાશું. કેમ કે એમના ગુણ નહીં ગાય તો કોના ગુણ ગાશું? બરાબર છે કે નહીં? આપણા ગુણગાન ગાવાનો કોઈ મતલબ નથી. ગુણગાન આપણા પ્રભુના ગાવા જોઈએ. ભક્ત હંમેશા એવી ઈચ્છા રાખે કે મારા ઠાકોરજીની કીર્તિ વધે, પ્રભુના ગુણગાન ગાય. અને ભગવાન એવી ઈચ્છા રાખે મારા ભક્તના ગુણગાન થાય. એવું પરસ્પર સંબંધ છે બંનેનો. ભગવાનનો અને ભક્તનો સંબંધ પરસ્પર એવો છે, એકબીજાના ગુણગાન ગાય છે. તો આપણે તો ભક્ત છીએ, આપણે પ્રભુના ગુણગાન ગાઈએ. તો સુંદર સુંદર વધાઈઓ આપણે લઈશું શ્રી ગુસાઈજીની. પહેલી વધાઈ પરમ મનોહર શ્રી ગોકુલ ગામ. બહુ સુંદર વધાઈ શ્રી ગુસાઈજીની છે. શ્રી ગોકુલ ગામ પરમ મનોહર છે, મનને હરનારો છે. કેમ? વૈકુંઠ છે ને, ગોલોકધામ છે, જ્યાં કાલનો પણ પ્રવેશ નથી. ત્યાં બધું આનંદાત્મક છે. ગોકુલ એટલે ગોલોકધામમાં ઠાકોરજીનું પરિકર, ઠાકોરજી લીલાભૂમિ, સ્વયં બધું આનંદાત્મક છે. એટલે એ તો મનોહર હોય, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. પરમ મનોહર શ્રી ગોકુલ ગામ. અને પ્રગટે શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ પતિત પાવન બિરુદ હે નામ. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું. ચરણાર્પણ વ્રત છે. આપણું પ્રાગટ્ય ક્યાં થયું? ચરણાર્પણમાં. તો ચરણાર્પણ એ વ્રજ છે, ત્યાં બી નિત્ય લીલાનો ભાવના આપણા આચાર્યોએ બતાવી છે. તો એવા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજી પ્રગટ થયા. એ શ્રી ગુસાઈજી કોણ છે? પુરુષોત્તમ. પ્રગટે શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ. એ પુરુષોત્તમ છે. સામાન્ય મનુષ્ય રૂપ ધરીને પ્રગટ થયા છે એ વાત સાચી, પણ એનો મતલબ કે પુરુષોત્તમ નથી એવું નથી. મનુષ્ય સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું છે કે આપણે મનુષ્ય છીએ ને, અને આપણું મન નિરોધ કરવા માટે સ્વયં શ્રી ગુસાઈજી પણ આપણા જેવા થઈને આપણી વચ્ચે પ્રગટ થયા. એ તો પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે. હવે નરસિંહ ભગવાન પ્રગટ થયા પ્રહલાદજી સામે, તો પ્રહલાદજીનું મન નિરોધ થઈ શકે? આપણા જેવાનો તો હાજા કગડી જાય. આપણું મન નિરોધ થાય નરસિંહ અવતારમાં? હોશ ઉડી જાય, આપણા તો પ્રાણ નીકળી જાય દર્શન કરીને. આ કોણ સ્વરૂપ આવી ગયું? તો જેમાં સરળતાથી આપણું મન લાગી જાય એવું સ્વરૂપ ઠાકોરજીએ પોતાનું ધારણ કર્યું છે. વ્રજમાં પણ પ્રભુએ એ જ પોલિસી અપનાવી. જે પ્રકારના ભક્તો છે, જે પ્રકારનો ભક્તોનો સ્વભાવ છે, એ પ્રકારથી પોતાનું સ્વરૂપ ધારણ કરીને એમને જેવી ચેષ્ટાઓ લીલાઓ ગમે એવી લીલાઓ ઠાકોરજી એમની સાથે કરે, જેનાથી એ ભક્તોનું મન ભગવાનમાં
તરત લાગી જાય. તો એ નિરોધ પ્રપંચ વિસ્મૃતિ પર ભગવદ આસક્તિ એટલે શ્રી ગુસાઈજી પણ એવી જ રીતે પ્રગટ થયા છે. તો આપણા કારણે શ્રી ગુસાઈજી મનુષ્ય રૂપે પ્રગટ થયા અને આપણે શું કહીએ, આના આરતી ભગવાન નથી, આ તો મનુષ્ય છે. અરે બાપડા, તારા માટે મનુષ્ય થયા છે. તો આપણે એવા અજ્ઞાની જીવ છીએ. તો એ પુરુષોત્તમ છે અને પતિત પાવન બિરુદે રામ, કે આપણા જેવા દોષવાળા પાપી જીવોને પણ તરત જ બધા પાપ નષ્ટ થાય છે એવા આપણા પ્રભુ છે. નંદનંદન શ્રી વલ્લભ નંદન શ્રુતિ ભાગવત ભૂષણ અભિરામ. નંદનંદન એટલે નંદરાયજીને આનંદ આપનારા નંદનંદન એટલે ઠાકોરજી કૃષ્ણ ભગવાન. એ કૃષ્ણ કોણ છે? શ્રી વલ્લભ નંદન. એ શ્રી વલ્લભને આનંદ આપનારા શ્રી ગુસાઈજી છે. નંદનંદન શ્રી વલ્લભ નંદન શ્રુતિ ભાગવત ભૂષણ અભિરામ. અને શ્રુતિ વેદ અને ભાગવત વગેરેના ભૂષણ અને એમની જે વાતો આ બધા શાસ્ત્રોમાં થઈ છે. વેદમાં, ગીતામાં, ભાગવતમાં, પુરાણમાં કોની વાતો થઈ છે? શરૂઆતમાં, મધ્યમાં, અંતમાં એ જ ભગવાન શ્રી કૃષ્ણની વાતો થઈ છે. આજે તો એવા ઠોઠ લોકો છે આજના યુગમાં કે ભાગવત વાંચી જાય એમને કૃષ્ણ ભગવાન ન દેખાય, કે ગીતા વાંચી જાય કૃષ્ણ ભક્તિ ન દેખાય. શું કે ભગવદ્ ગીતાના આધારે કેવી રીતે ધંધો કરવો એ તમને અમે શીખવાડીએ. અરે ગીતા ધંધા કરવા માટે છે? આવા બુદ્ધિ જ નથી, ઉપલું દિમાગ ખાલી છે. ભગવદ્ ગીતા જે છે તે બ્રહ્મવિદ્યા છે. 18 અધ્યાયમાં બ્રહ્મવિદ્યા બતાવી છે અને બ્રહ્મનું જ્ઞાન થાય અને આપણે પ્રભુથી જોડાઈએ એટલા માટે ભગવદ્ ગીતા ભાગવત છે. અને એમાં ઠાકુરજીના ગુણગાન ગાયા છે અને એ જ એના ભૂષણ રૂપ છે ને. એનું શોભા શું છે? આ શાસ્ત્રોનું લૌકિક જે પુસ્તકો છે એના કરતાં અલૌકિક આ શાસ્ત્રોની શું ખાસિયત છે કે એના ભૂષણ ભગવાન શ્રી કૃષ્ણ ઈશ્વર છે, એના ગુણગાન ગાયા છે. એ શ્રી ગુસાઈજી છે. 14 લોક તે અધિક અધિક છબી નિત્ય વિહાર વ્રજ વૈકુંઠ ધામ. ઠાકુરજીએ સૃષ્ટિ પ્રગટ કરી રમણ કરવા માટે 14 લોક પ્રગટ કર્યા. 7 પાતાળ અને 7 ઉપરના લોકો. એનાથી પણ સૌથી શ્રેષ્ઠ કયું કે વ્રજ વૈકુંઠ ધામ, જ્યાં પ્રભુ નિત્ય વિહાર કરે છે. તો પ્રભુની લીલા તો ખરી, આ સૃષ્ટિ પણ ભગવાનની લીલા તો છે, પણ ભગવાનની નિત્ય લીલા અને આ લીલામાં કેટલો ફરક છે? વ્રજ વૈકુંઠ ધામમાં પ્રભુ જે વિહાર કરે નિત્ય વિહાર, એમાં કાલનો પ્રવેશ નથી. એ નિત્ય લીલા છે, રોજ થાય છે. અને સંસારમાં જે બધી વાત થાય છે ને એ કાલ નષ્ટ કરે છે, અને એટલો ફરક છે. ત્યાં તો કાલ પણ ભગવાનનો સેવક બનીને ભગવાનની જેવી લીલા કરવી હોય એ પ્રકારની સામગ્રી તૈયાર કરી દે કાલ પણ. એ વૈકુંઠ ધામ છે. એ જ્યાં શ્રી ગુસાઈજી મહાપુરુષ પ્રગટ થાય એ સાક્ષાત વૈકુંઠ છે. તે વૈકુંઠ ધામમાં વિહાર કરનારા આપણા શ્રી ગુસાઈજી છે. એટલે નિત્ય લીલા જે છે ને એ જ્યાં પણ ભક્ત અને ભગવાન હોય ને ત્યાં નિત્ય લીલા પ્રગટ થઈ જાય. શરત હોવો જોઈએ કે ભક્ત હોવો જોઈએ અને ભગવાન હોવા જોઈએ. પછી અહીંયા વિલેપાર્લા હોય કે કાંદીવલી હોય કે અમદાવાદ હોય, કોઈ પણ સ્થળમાં નિત્ય લીલા પ્રગટ થઈ શકે છે. વ્રજમાં એ નિત્ય લીલા પ્રગટ છે. અહીંયા નિત્ય લીલા માટે કન્ડિશન છે કે ભક્તિ જરૂરી છે અને ભગવત સ્વરૂપ બિરાજતું હોય એ નિત્ય લીલા જ છે. અને આપણે કીર્તનમાં પણ નિત્ય લીલા ભાવથી જ સેવામાં કીર્તનનો ગાન આપણે કરીએ છીએ કે નિત્ય લીલામાં પ્રભુની સેવા થઈ રહી છે અને એમાં હું પ્રભુની સન્મુખ થઈ રહ્યો છું. એ ભાવથી ઠાકુરજીની સેવામાં આપણે જવાનું છે. આનંદ કોટી વિમલેશ ગાવત દાતા સદા સકલ સુખકામ. આનંદ કોટી, કોટી અહીંયા કોટી એટલે તો 1 કરોડ કે એવું કે અર્થ લો, અથવા કોટીનો મતલબ કેટેગરી પણ થાય, પણ અહીંયા અસંખ્યના અર્થમાં છે કે અગણિત આનંદ ઠાકુરજીમાં બિરાજે છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતા આનંદ બૃહત પૂર્ણાનંદ હરિશ તસ્માત કૃષ્ણ ગતિરોમાં. તો ભગવાન શ્રી કૃષ્ણનું પૂર્ણાનંદ સ્વરૂપ છે, અગણિત આનંદ ભગવાનનું છે. આનંદ કોટી અને વિમલ યશ ગાવત, એમનું યશ જે છે તે વિમલ છે.
જેટલા ઠાકોરજીનું યશ ગાશો, ગુણગાન ગાશો, એટલું તમારું હૃદય પવિત્ર થશે, હૃદયની અશુદ્ધિ ભાગી જશે. અને જેટલા ગામના પંચાયત કરશો ને એટલું હૃદય અશુદ્ધ થશે. અને આમાં પ્રભુના ગુણગાન ગાવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે, બધી અશુદ્ધિ દૂર થઈ જાય છે. એ વિમલ યશ છે એમનું, એ આપણે ગાવાનું છે. અને દાતા સદા સકલ કામ, અને એ આપણા શ્રી ગુસાઈજી કેવા છે કે દાતા છે. આપણે શું ઠાકોરજીને, મહાપ્રભુજી ગુસાઈજીને આપશું? એ આપણને સર્વસ્વ દાન કરી આપે છે આપણને, અને બધા સુખની ઈચ્છાઓ પૂર્ણ કરનારા એવા આપણા શ્રી ગુસાઈજી છે. અને સગુણદાસ પ્રભુ શ્રી વિઠ્ઠલ કે મન કર્મ વચન ચરણ વિશ્રામ, સગુણદાસજીનું આ પદ છે. એમના જે પ્રભુ એટલે શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજી, એમને મન વચન અને કર્મથી આપણે એમના ચરણમાં શરણે જઈએ, અને એ જ મારો વિશ્રામ છે. ક્યાં વિશ્રામ આપણો છે? ઠાકોરજીના ચરણારવિંદમાં જ આપણો વિશ્રામ છે. તો આ ભાવ સદા સ્ફુરાયમાન રહેવો જોઈએ, એટલા માટે આપણે ગાતા રહેવું જોઈએ. આ જીવ સ્વભાવથી દુષ્ટ છે ને, ગાઈએ ત્યાં સુધી ઠીક છે, પછી પાછા હતા અને હતા એવા હાથી જેવા. હાથી કેવો હોય? પાણીમાં નાહવા જાય, ગંદો થઈ જાય, નાહી ધોઈને આવે બહાર, પાછો આવીને ધૂળ ઉડાવે, પાછો ગંદો થઈ જાય, પાછો પાણીમાં નાહવા જાવ. એ જીવ સ્વભાવથી દુષ્ટ છે. એટલે ઠાકોરજીની સેવા જસગાન કરે ત્યાં સુધી બરાબર ગાડી ચાલે, પછી પાછા લોકમાં જાય એટલે પાછા ગંદા થઈ જઈએ, પાછી સાફ સફાઈ કરવી પડશે. તો નિત્ય સેવા અને નિત્ય સ્મરણ ચાલતું રહેવું જોઈએ. સ્મરણમ ભજનમ ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તો આ પહેલું સુંદર કીર્તનનું આપણે ગાન કરીએ.
ગુસાઈજી પરમ દયાલ કી જય. એના પછીનું બીજું કીર્તન છે શ્રી વલ્લભ ગ્રહ ભજત બધાઈ. હા ના સોરી, વ્રજ મેં બાજત આજ બધાઈ. ના ના વાત સરખી છે પણ કીર્તન અલગ છે. વ્રજ મેં બાજત આજ બધાઈ. ગુસાઈજીનું પ્રાગટ્ય તો ચરણાટમાં થયું, પણ આ કીર્તનમાં વ્રજમે બાજત આજ બધાઈ એમ કહી રહ્યા છે કે એનું કારણ એ છે કે શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકુરજીમાં કંઈ ભેદ નથી. પહેલી વાત તો જ્યાં બી ઠાકોરજીનું પ્રાગટ્ય થાય એટલે વ્રજમાં બધાઈ થાય જ. પ્રગટ ભયે ભૂતલ શ્રી વિઠ્ઠલ ગોકુલપતિ સુખદાઈ. ભૂતલ ઉપર શ્રી ગુસાઈજી પ્રગટ થયા શ્રીનાથજીની આજ્ઞાથી. શ્રી મહાપ્રભુજી ગૃહસ્થાશ્રમ પણ સ્વીકાર્યો પ્રભુની આજ્ઞાથી. આપ તો નૈષ્ઠિક બ્રહ્મચારી વિચાર હતો આપનો, ગૃહસ્થાશ્રમનો વિચાર નહોતો મહાપ્રભુજીનો. એટલે ઠાકોરજીની ચિંતા થઈ કે ભાઈ મહાપ્રભુજી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નહીં કરશે તો પછી મારે ગુસાઈજી રીતે પ્રગટ થવું છે એમના ઘરે, તો આ કાર્ય કેમ થાય? ગૃહસ્થાશ્રમમાં તો રહેવું પડશે. અને આગળના જે જીવો છે એમનો ઉદ્ધાર કેમ થશે? જો વલ્લભ કુલ નહીં ચાલે આગળ, તો આગળના જીવોનો ઉદ્ધાર કેમ થશે? એટલે આપણે ત્યાં આચાર્ય પરંપરામાં ગૃહસ્થાશ્રમ સ્વીકારીને પરંપરા ચાલે છે. બીજા સંપ્રદાયની જેમ ગુરુ શિષ્ય પરંપરા નથી, પરંતુ પિતા પુત્ર વંશ પરંપરાથી આપણો આચાર્ય પરંપરા છે. કેમ કે શ્રી મહાપ્રભુજી પણ એ આજ્ઞા કરે છે કે ભાઈ ભક્તિ જે છે ને તે ગૃહસ્થાશ્રમમાં કરવાની છે. બીજ દાઢ્ય પ્રકારાસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. ભક્તિ વર્ધિનીમાં આજ્ઞા કરી કે ભક્તિનો બીજ મજબૂત કરવો હોય તમારે તો ગૃહસ્થાશ્રમમાં રહીને કૃષ્ણની ભજન કૃષ્ણની સેવા કરવાની છે. કેમ કે સંન્યાસ આશ્રમ, આપણે સંન્યાસ આશ્રમમાં જ બેઠા છીએ, પણ અહીંયા સ્થાનની વાત નથી. અહીંયા જે 4 આશ્રમ છે આપણા શાસ્ત્ર પ્રમાણે એની વાત છે. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો ભક્તિની અનુકૂળતા ગ્રહસ્થ આશ્રમમાં વધારે છે. કેમ કે ત્યાગનો માર્ગ આપણો છે નહીં, સમર્પણનો માર્ગ છે. એટલા માટે ગ્રહસ્થ આશ્રમમાં રહીને ભક્તિ કરવાનો પ્રકાર આપણે દેખાડ્યો છે. પણ રહીએ ગ્રહસ્થ આશ્રમમાં, પણ રહેવાનું છે વૈરાગીની જેમ. એ વાત બી છે. ગ્રહસ્થ આશ્રમમાં લૌકિક ભોગ ભોગવવા માટે, મોત્સવ માટે નથી રહેવાનું. ગ્રહસ્થ આશ્રમમાં ભગવત સેવા અને સ્મરણ સરખું થાય એના માટે રહેવાનું છે. એટલે ત્યાગ તો અહીંયા પણ જરૂરી છે,
એવું નથી કે અહીંયા આનંદ મંગલ ખૂબ આનંદ કરો, એવું નથી. પ્રવાહિતા અહીંયા પણ નથી. કેમ કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરિ. વિષયાક્રાંત જો શરીર હશે આપણું, તો ઠાકુરજી ક્યારે પણ પધારશે નહીં. સ્પષ્ટ સંન્યાસીમાં મહાપ્રભુએ આજ્ઞા કરી છે. વિષય આક્રાંતનો મતલબ શું? કે લૌકિક વિષયોને ભોગવવા, ખાવાનું, પીવાનું, જોવાનું, ફરવાનું, આ બધું લોકના વસ્તુઓ, એમાં આપણો જો અંતઃકરણ લાગેલું હશે, ઠાકુરજી ક્યારેય પ્રાપ્ત નહીં થાય. તો ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનની ભક્તિ કરવાની છે, એટલા માટે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યું છે. એવા આપણા શ્રી ગુસાઈજી છે અને ગોકુલપતિ છે, નિસ્સાધન જીવોના પતિ. ગોકુલ એટલે નિસ્સાધન જીવોનું જે સ્થાન એ ગોકુલ કહેવાય. ગાય, ગોપિકા, ગો એમનું સમૂહ ગોકુલ, એના પતિ. આ બધા નિસ્સાધન જીવ હતા. નિસ્સાધનનો મતલબ શું? કે આત્મકલ્યાણના કોઈ પણ ઉપાય કરવાનું જ્ઞાન નહોતું. આખો દિવસ કમાણી કરવા જવું, સવારથી સાંજ સુધી, રાત્રે ખાઈ પીને થાકીને સૂઈ જવું, સવારે પાછું ઉઠ્યા, બેગ લઈને પાછા ગયા, રાત્રે આવ્યા, પછી સૂઈ ગયા. આ સાયકલ ચાલે. જીવનમાં આત્મશ્રેયનો કોઈ ઉપાય જ ન હોય. આ તો પ્રવાહી અને નિસ્સાધનમાં શું ફરક? આ પ્રવાહી થયો ને? નહીં, નિસ્સાધનમાં એ ફરક છે કે છે નિસ્સાધન, પણ ભાવના પ્રભુ માટે ચાલવાની છે, ઠાકુરજીમાં રુચિ છે. આટલો ફરક પડી ગયો. તો પ્રવાહીજીવ અને પુષ્ટિજીવમાં આ ફરક છે કે ભલે સાધન કોઈ નથી કરી શકતા આત્મકલ્યાણના, પણ ઠાકુરજીની સેવા સ્વરમાં રુચિ છે. તો એવાના પતિ અને સુખ આપનારા શ્રી ગુસાઈજી છે કે એવા નિસ્સાધન આપણા જેવા જીવો ગુસાઈજીને શરણે જશું તો આપણને આ સંસારમાં રહીને પણ અને ભક્તિ સિદ્ધ થશે. એટલા માટે દેવીજન બધા ખુશ થઈ ગયા. ગુસાઈજીનું પ્રગટ થયું તો પ્રફુલ્લિત ભય સકલ દેવીજન મનહું રંક નિધિ પાઈ. જેટલા દેવીજીઓ હતા એ બધા ખુશ થયા, આનંદિત થઈ ગયા કે હવે અમને કોઈ ચિંતા નથી. નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે અતો વયમ સુનિશ્ચિંતા જાતા. એમ શ્રી ગુસાઈ મહાપ્રભુજીએ સુબોધનજી કાર્યક્રમમાં કહ્યું છે કે ઠાકોરજીનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને એટલે જેટલા બી નિસ્સાધન જીવો હતા એ નિશ્ચિંત થઈ ગયા કે હવે અમારો ઉદ્ધાર 100% થઈ જશે, હવે અમને કોઈ ચિંતા નથી, અમને અમારો તારણહાર આવી ગયા છે, હાથ પકડનાર આવી ગયા છે. સાધનની અપેક્ષા નહીં રાખે. આપણો શુદ્ધ ભાવ જોઈને આપણી પાસે કોઈ યોગ્યતા નહીં હોય તો પણ ઠાકોરજી આપણને આ સંસાર સાગરમાંથી બહાર કાઢશે. એટલા માટે પ્રફુલ્લિત ભય સકલ દેવીજન મનહું રંક નિધિ પાઈ. મનમાં કેવો ભાવ આવ્યો કે અમે તો રંક જેવા છે અને અમને નિધિ પ્રાપ્ત થઈ ગયા છે. એટલે ખજાનો મળી ગયો અમને, તો અલૌકિક ખજાનો પ્રાપ્ત થયો. હવે અમને કોઈ ચિંતા નથી. ભક્તિ કલ્પતરુ કી સબ શાખા નવ અંકુરિત બનાવી. ભક્તિ તો કલ્પતરુ છે. કલ્પતરુ એટલે એક એવો વૃક્ષ છે સ્વર્ગમાં, એવો કલ્પ વૃક્ષ છે કે જેના નીચે જઈને જીવ જે બી માંગણી કરશે ને બધી એ વૃક્ષ પૂરી કરી દે. તેવો વૃક્ષ આપણને મળી જાય કેવો આનંદ આવે. ઘરમાં જ રોપી દઈએ આપણે, રોજ આજે કે ભાઈ આપણે આ તકલીફ છે, મળી જાય. પણ એ જે કલ્પતરુ છે ને એ કલ્પતરુ તો લૌકિક વસ્તુનું દાન કરી શકે, અલૌકિક વસ્તુ ન આપી શકે. અને ભક્તિરૂપી જે કલ્પતરુ છે એ તો અલૌકિક ધન આપણા ઠાકોરજી આપણને પ્રાપ્ત કરાવે છે. પુષ્ટિ માર્ગ હરે દાસ્યમ ધર્મ અર્થો હરિ વહી કામો હરિદિદર્શૈવ મોક્ષો કૃષ્ણ ચેત ધ્રુવમ. તો પુષ્ટિ માર્ગમાં તો સ્વયં પ્રભુ જ આપણા નિધિ ખજાનો અમૂલ્ય સંપત્તિ છે. અને એનું એ ક્યારે મળે? ભક્તિ કલ્પતરુ. ભાઈ ગુસાઈજી મહાપ્રભુજી પ્રગટ થયા નહોતા તે ભક્તિ કલ્પતરુ મુરઝાઈ ગયું હતું. આપે પ્રગટ થઈને નવ અંકુરિત બનાવી. એ ભક્તિ કલ્પતરુને અંકુરિત નવો તાજા કરી દીધો એકદમ. તો એવા આપણા કૃપાળુ આચાર્ય છે, એ ભક્તિનું દાન કર્યું આપણને. એ જ આનંદથી બધા દેવીજીવો આનંદિત થઈ ગયા. અને આનંદ થઈને શું કર્યું? ગ્રહ ગ્રહ તોરણ ધ્વજા પતાકા મંગલચાર સુનાઈ. તો મંગલ પ્રારંભ થઈ ગયો. દરેક ઘરને શણગાર્યા સુંદર
ભાઈ બહુ સુંદર વસ્તુ આવે તો આપણે શું કરીએ, સારો પ્રસંગ આવે તો ઘરને સજાવટ કરીએ. તો આનાથી મોટો જીવનમાં મોટો પ્રસંગ ઉત્તમ કયો આવી શકે? તો મંગલ ચાર સુનાઈ તો એ અને સુનત શ્રવણ આનંદ ભયો અતિ ગિરધર કેલી કરાઈ. તો ગુસાઈજીના પ્રાગટ્યથી અતિ આનંદ થયો અને ઠાકુરજીએ આપણને બધા દેવી જીવને આનંદિત કર્યા છે. તો આવું સુંદર આ પદ છે. અમે છાપની ગુપ્ત છાપ છે, કયા ભગવદજીનું છે ખભામાં લખ્યું નથી. सकल दे जनन मन मोर निधि पाई मन मोर निधि पाई कल्पत सुन
ગુસાઈ જી પરમ દયાલ કી જય. સારંગ રાગમાં એક સુંદર કીર્તન છે, શ્રી વલ્લભ નંદન મેરે. આજે વૈષ્ણવ થતું હશે કે આજે અમને સીટ કેમ નથી આપી? કોઈને પ્રશ્ન ન થયો આજે? તો એ આજે છે ને એકચ્યુઅલી રાસ ગરબાનો કાર્યક્રમ વધારે હતો એટલે 4-5 કીર્તન જ છે એટલે પછી ન આપી છે કે આ બધા કીર્તન પ્રસિદ્ધ છે આવડતા હશે બધાને. કાંઈ નહીં, નેક્સ્ટ મહાપ્રભુજીનો ઉત્સવ છે 4 તારીખે. વિશ્વકર્મા બાબા મળશું ત્યારે બરાબર લેસન લઈશું બધાને. તો શ્રી વલ્લભ નંદન મેરે. શ્રી વલ્લભ અને પાછું શ્રી વલ્લભ નંદન મેરે એ શ્રી ગુસાઈજી એ મારા છે. આ બહુ મહત્વપૂર્ણ ભાવ છે. શ્રી ગુસાઈજી મારા છે, શ્રી મહાપ્રભુજી મારા છે, શ્રી વલ્લભકુલ મારા છે અને વલ્લભકુલ શ્રી વૈષ્ણવ મારા છે, શ્રી ઠાકુરજી મારા છે અને ઠાકુરજીનો હું દાસ છું. આ જો ભાવ દ્રઢ થઈ ગયો ને હૃદયમાં, કોઈ સંસારની તાકાત નથી કે તમને સંસાર સાગરમાં ડૂબોડી શકે. બસ આટલા ભાવ દ્રઢ થયો. આ ભાવ દ્રઢ થઈ ગયો, સંસાર સાગરમાંથી બહાર આવી ગયા. અહંતા અને મમતા એ બધા દુઃખોનું મૂળ કારણ છે. હું કરું છું અને આ મારા માટે કરું છું, મારું છે. આ જ વસ્તુ આપણને જન્મ મરણના પ્રવાહમાં ફસાવે છે. અહંતા બદલી દો, હું પ્રભુનો દાસ છું, હું પ્રભુનો સેવક છું. મમતા ચેન્જ કરી દો, મારા ભગવાન છે, શ્રી ગુસાઈજી મારા છે, શ્રી મહાપ્રભુજી મારા છે. જે શ્રી ગુસાઈજીના મહાપ્રભુજીના છે તે વૈષ્ણવ મારા છે. બસ આ સ્મરણ રહેશે. પછી કોઈ બાપની તાકાત નથી તમને કે સંસાર સાગરમાં તમને નાખી શકે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જો આ ભાવ હશે તો મહાપ્રભુજી ગુસાઈજીની આજ્ઞા આપણને અઘરી નહીં લાગે. એમની આજ્ઞા શિરોધાર્ય છે અને તમે ચાલી શકશો. પણ જો અલગાવ પણ રાખશો ને કે નહીં એ તો હવે કહી ગયા મહાપ્રભુજી 500 વર્ષ, આપણને શું મતલબ છે એનાથી, આપણે જેમ કરતા એમ કરશું, તો પછી તો મુશ્કેલ છે, બહુ તકલીફમાં છો તમે. અબ કચ્છ ઓર નાહીને કરનો ગહે ચરણ ચિત્ત ચેરે. હવે મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી જીવનમાં, બસ આપના ચરણમાં મારું ચિત્ત રહે. ધ્રુવા સ્મૃતિ અંતે યામતી સા ગતિ. અંત સમયમાં જ્યાં મન હશે ને ત્યાં જ તમે જશો. સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. મન ગોકુલમાં રાખો. ભલે આપણે શરીરથી અહીંયા મુંબઈમાં હોઈએ, મન ગોકુલમાં હોવું જોઈએ. એ બહુ મહત્ત્વપૂર્ણ છે. જો મન ત્યાં ઠાકોરજીમાં હશે ને તો પછી આપણે પ્રભુમાં જ છીએ. મનનો એટલો મોટો રોલ છે. હવે પિતૃચરણનો જન્મ ઉજવી છે તેની વાત યાદ આવી.
એમને ગોકુલમાં બહુ ગમે છે રહેવાનું. હવે તબિયત એટલી સાથ નથી આપતી, રહેવું અહીંયા પડે છે મુંબઈમાં. પણ થોડા દિવસો મને કહે કે આપણે હવે હું ગોકુલ જઈશ. હમણાં ભાઈ ગઈકાલે જ કહેતા હતા કે હવે બસ આ મહાપ્રભુ ઉત્સવ થઈ જાય પછી હું ગોકુલ જવાનો છું. બસ સરસ, બહુ સુંદર વાત છે, પણ પછી હિંમત ચાલતી નથી. તો મન ગોકુલમાં છે ને એ બહુ મહત્વપૂર્ણ છે. ગોકુલમાં એ રહીને અને ગામની પંચાયત કરતા હોય શું ફાયદો હતો? એ તો અહીંયા ને જ છીએ. મન પ્રભુમાં રહેવું જોઈએ, એ મહત્વપૂર્ણ વસ્તુ છે. યહ સ્વરૂપ કૃત સબકો ફલ કિતકો ઓર બતાવે. તો આ સ્વરૂપ દ્વારા કરાયેલું જે ફલ અમારા માટે સર્વસ્વ છે. બીજા જે કાંઈ પણ કહેતા હોય કે આમ કરો તે કરો, આ સારું પેલું સારું, અમને શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગમાં જે માર્ગમાં ભગવાન એ વહી ફલમ, ભગવાન જ ફલ છે, એ આનંદ સ્વરૂપ છે. એમની સેવા ફલાત્મક છે, એમનું સ્મરણ ફલાત્મક છે અને એનું શરણ ફલાત્મક છે. એને છોડીને અમારે બીજે ક્યાંય ભટકવું નથી. દુનિયામાં ઘણા લોકો ઘણી વસ્તુ કહેશે, પણ આચાર્યચરણમાં આપણું મન દ્રઢ હશે કે આ મારા આચાર્ય મને આ વાત બતાવી છે ને, હવે મારું મન ચલિત નહીં થાય. જ્યો જલ તૃષિત સુરસરી કે તટ કુમતી કૂપ ખુદાવે. કુમતી માણસની કેવી હોય? સુરસરી એટલે દેવોની નદી, ગંગાજી. ગંગાજીની પાસે અને આપણે તરસ્યા થઈએ અને પછી કરીએ કે કૂવો ખોદો અહીંયા ગંગાજીના તટ ઉપર. અરે મૂર્ખ માણસ, સામે ગંગા પવિત્ર ઠાકુરજીના ચરણામયનું જલ છે અને તરસ બુઝાવવા માટે તો કૂવો ખોદે છે? સાક્ષાત ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, શ્રીમદ ભાગવત ઘરમાં બિરાજતું હોય, આપણે વલ્લભના શરણે ગયા હોઈએ, ગળામાં કંઠી તુલસીની કંઠી પહેરી હોઈએ અને પછી માણસ ભટકે બીજી જગ્યાએ, તો એને કુમતી ન કહેવું તો શું કહેવું? બતાવો, બીજો કોઈ શબ્દ સરખો મળે છે? કુમતી કૂપ ખુદાવે. કુમતી છે શું? યુગ યુગ રાજ કરો ભક્તન હિત વેદ પુરાણ બખાને. તો એ યુગ યુગ રાજ કરો, દરેક યુગમાં પધારો, અમારા જેવા નિસ્વાર્થ જીવોનો હાથ પકડો, આ દુઃખમય સંસારમાંથી છોડાવો અને ભક્તો માટે વેદ પુરાણ બખાને. વેદ અને પુરાણે પણ એમના ખૂબ કીર્તિના ગાન કર્યા છે કે ભક્તોના માટે ઠાકુરજી જે છે તે દરેક યુગમાં અવતાર ધારણ કરીને પધારે છે. કોઈને કોઈ રૂપમાં ઠાકુરજી પધારે છે અને ભક્તોને છોડાવે છે દુઃખથી. શીર સ્વામી ગિરધરસિંહ વિઠ્ઠલ ये गोवर्धन राणे. શીર સ્વામીજીને તો એ સાક્ષાત દર્શન થયા છે શ્રી ગુસાઈજીના સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તરીકે, કે જે ગિરધર વિઠ્ઠલ ये गोवर्धन, આ જ ગોવર્ધનનાથજી છે. આ શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી છે, એમાં કોઈ સંદેહ નહીં કરતા. તો આ શીર સ્વામીજીને તો અનુભવ છે, પછી આવ્યું છે, દર્શન કર્યા છે પ્રત્યક્ષ. તો આપણે એ જ ભાવથી આનું ગાન કરશું.
श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री કૃષ્ણાય વયમ નમઃ। ખૂબ જ આનંદની વાત છે કે આજે પૂજ્ય દાદાજી પૂજ્ય તાજચરણનો જન્મદિવસ છે અને સૌ વૈષ્ણવોને ખૂબ વધાઈ આજના મંગળ દિવસની।
તો આજે ખૂબ સુંદર અવસર છે જેમાં આપણે આ સુંદર આપશ્રીના જન્મદિવસના પ્રસંગે આપણે શ્રી ગુસાઈજીની વધાઈ ગાઈ રહ્યા છીએ, પ્રભુના ગુણગાન કરીએ છીએ. તો સેવા અને સ્મરણ, સેવા અને સત્સંગ આ જ આપણા ત્યાં મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં. અને જન્મદિવસની ઉજવણીમાં પણ ઠાકુરજી સૌથી પહેલાં વચ્ચે છે. ઉજવણી એક પુષ્ટિ માર્ગમાં કેવી રીતે જન્મદિવસ ઉજવાય? ઠાકુરજીના મનોરથ થાય અને પ્રભુના ગુણગાન થાય. બે જ તો પ્રકાર છે ને. તો રોજ કરતાં કંઈક વધારે કરીએ, રોજ કરતાં કંઈક અધિક કરીએ, એ જ પ્રકાર છે. આજ આપણી પાર્ટી છે, આજ આપણી પાર્ટી છે, આજ આપણી ઉજવણી છે કે રોજ કરતાં કંઈક વધારે ચિત્ત ઠાકુરજીમાં લાગે એ જન્મદિવસની સફળતા. તો એ જ રીતે આપણે હંમેશા રહેવું જોઈએ. અને દાદાજીનો જન્મદિવસ છે તો અમે તો એ જ કહી શકીએ કે મોટાઓને જોઈને જ અમે તો શીખ્યા છીએ કે સેવા કેવી રીતે કરવી ઠાકુરજીની. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથનો શું ભાવ છે, સેવાનો શું ભાવ છે, તો એ બધી સમજ અમે તો નાનપણથી મોટાઓને જોતાં જોતાં જ શીખી ગયા. એટલે તમારે પણ અમે તો પ્રભુ કૃપાથી ને મોટાઓની કૃપાથી શીખ્યા. વૈષ્ણવના ઘરે પણ એવું વાતાવરણ હોવું જોઈએ કે જે બીજા જે પરિવારજનો છે, જે બાળકો છે, એ માતા પિતા અને દાદા દાદી એમને જોઈને જ એમને ખબર પડવી જોઈએ કે એક વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ, છે કે નહીં? તો આવા સંસ્કાર જો ઘરે હશે, વૈષ્ણવી સંસ્કાર, તો પછી બાળક જે છે અજાણ્યો નહીં રહે. ઘણા એવા હોય ને, એટલે અમને તો રોજ બધાને મળતા હોઈએ વૈષ્ણવોને, રોજ એટલા લોકોથી પરિચિત થઈએ, એટલે એ વ્યક્તિને જોતાં જ ખબર પડી જાય, 1 મિનિટ વાત કરીએ અને ખબર પડી જાય કે આને કેટલા સંસ્કાર મળ્યા છે અને કેટલા નથી મળ્યા. પડે કે નહીં ખબર? એના હાવભાવથી, બોલવાની સ્ટાઇલથી, એની સમજથી ખ્યાલ આવી જાય કે આ સાવ કોરી પાર્ટી છે કે આને કંઈક પુષ્ટિ માર્ગનું કંઈક અંદર સંસ્કાર સિંચન થયું છે. એટલે કોરી પાર્ટી ન રહેવી જોઈએ, એ જ તો હું કહું છું. આપણે નથી રહ્યા કોરી પાર્ટી તો બીજાને કેમ રાખવા? એટલે એક વૈષ્ણવી ઘર કેવું હોવું જોઈએ એવું તમને બતાવવાનો પ્રયાસ કરું છું કે આવું વૈષ્ણવનું ઘર હોય કે જેમાં દરેક સદસ્યમાં એ પ્રભુ પ્રતિ પ્રેમ હોય, ઠાકુરજી પ્રતિ લાગણી હોય, શ્રી મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ હોય અને વિશ્વાસ હોય ભગવાન ઉપર. કમસે કમ આટલું તો થાય. પ્રભુ ઉપર ભરોસો તો રાખે કમસે કમ. બહુ વધારે આપણે કંઈક કરે એવું નથી કહેતા, પણ શરૂઆતમાં પુષ્ટિ માર્ગમાં કોઈ આવે એને શું કરવાનું હોય? શરૂઆતની કક્ષામાં સૌથી પહેલાં ભગવદ આશ્રય મજબૂત કરો. ભગવદ આશ્રય જો મજબૂત હશે તો પછી કંઈ વાંધો નહીં આવે. વિશ્વાસ, આપણો ઠાકુરજી સાથે સંબંધ જોડાયેલો છે, એ વિશ્વાસની ડોર ઉપર સંબંધ બંધાયો છે એમ સમજો. ઠાકુરજી ઉપર ભરોસો, પ્રભુ ઉપર વિશ્વાસ છે તો બહુ સારી વાત છે. જ્યાં વિશ્વાસ તૂટ્યો ત્યાં સમજો કે આપણે ઠાકુરજીથી છૂટા પડી ગયા. તો એ ક્યારેય ન તૂટવું જોઈએ. જીવનમાં કેવી પરિસ્થિતિ આવે ને કેવું પણ આવે, પણ આપણો પ્રેમ ઠાકુરજીમાં, આપણું ભગવત સ્મરણ, એ વિશ્વાસ એ સદા બન્યો રહે. એવું જ સુંદર એક વધાઈ છે શ્રી ગુસાઈજીની કે તુમ્હારે ચરણ કમલ કે શરણ. જેમાં ભગવાન દાસજીનું કીર્તન છે, ખૂબ સુંદર એમણે કીર્તનમાં વર્ણન કર્યું કે મને શું ઈચ્છા છે કે હે ઠાકુરજી, હે શ્રી મહાપ્રભુજી, હે શ્રી ગુસાઈજી, આપ હંમેશા મને આપના ચરણ કમલની છત્ર છાયામાં રાખો. આપણે ક્યાં રહેવાનું છે? શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની છત્ર છાયામાં. તો કંઈ વાંધો નહીં આવે. તુમ્હારે ચરણ કમલ કે શરણ, ચરણ કમલની છત્ર છાયામાં રહેશો તો આપણો ઉદ્ધાર થઈ જશે. રાખો સદા સર્વદા જनको શ્રી વિઠ્ઠલેશ ગિરિધરણ. હે શ્રી ગુસાઈજી, આ જે આપનો જીવ છે ને, એને આપ હંમેશા આપની પાસે રાખો. આપના આશ્રિત એ જીવ રહે એવી જ કૃપા કરો. આપણે ખૂબ વરસાદ હોય, ખૂબ તડકો હોય, કોઈ ઝાડ નીચે બેસી જઈએ અથવા આપણે આપણા ઘરની અંદર બેસીએ છીએ તો કેવા સેફ ફીલ કરીએ ને પોતાને. ચલો બહાર તો તોફાન આવ્યો છે, પણ ઘરની અંદર છીએ તો કાંઈ ચિંતા નથી.
આપણે એકદમ સુરક્ષિત છીએ. એમ એક વૈષ્ણવ સુરક્ષિત ક્યારે કહેવાય કે જ્યારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો દ્રઢ આશ્રય રાખે, ઠાકુરજીનો દ્રઢ આશ્રય રાખે, ત્યારે આપણે સુરક્ષિત છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. મમ એટલે મારા, શરણ એટલે રક્ષક. હે શ્રી કૃષ્ણ, હે શ્રી યુગલ સ્વરૂપ, આપ જ મારા રક્ષક છો, આપ જ મારા આશ્રય છો, આપ જ મારા સહાયક છો. એવો દ્રઢ ભાવ આપણે પ્રભુમાં રાખવું અત્યંત આવશ્યક છે. તુમ બિના ઓર નહીં અવલંબન, ભવ સાગર દુસ્તરણ. એવો ભાવ રાખો ઠાકુરજીમાં કે હે પ્રભુ, આ જે સંસાર સમુદ્ર છે એને તરવાનો એ ભગવદ આશ્રય સિવાય, શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના આશ્રય સિવાય બીજો કોઈ રસ્તો નથી કે જેનાથી આપણે આ સંસાર રૂપી જે દુઃખ છે, સંસાર સાગર છે, એને તરી શકીએ. એટલે આપણા ત્યાં જ મહાત્મ્યમાં કહેવાયું છે કે ગુરુ જે છે એ આપણી જે નાવ છે ને એને આગળ ચલાવે છે. નાવિક છે ગુરુ. આપણો શરીર છે ને, દેહ, એ નાવ છે. અને શરીરમાં કોણ છે? એ જીવાત્મા. જીવાત્મા આ શરીરની અંદર વાસ કરે. તો શરીર એટલે નાવ. શરીરની નાવની અંદર બેઠેલો વ્યક્તિ એ કોણ? એ જીવાત્મા. શરીરની અંદર જીવાત્મા બેસી છે. જીવાત્મા કેમ છે આ દેહમાં? જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકે, પોતાનું આત્મકલ્યાણ થઈ શકે એટલે ભગવાને આપણને આ શરીર આપ્યું. શરીર શેના માટે આપ્યું? ધર્મ કાર્ય કરવા માટે, ભગવત ધર્મનું આચરણ આપણે કરી શકીએ એના માટે આ મનુષ્ય દેહ મળ્યું છે. તો જો આપણે આ નાવ આપણે લઈ જવી છે ઠાકુરજી સુધી, પ્રભુ સુધી લઈ જવી છે, તો જ તો જીવાત્માનું કલ્યાણ થશે. હવે એમાં ન જઈને આપણે બીજા સંસારના વિષયોમાં જો ભટકી જઈએ તો આ મનુષ્ય જીવનની જે સાર્થકતા હતી એ જ નિષ્ફળ થઈ જશે. તો એવું ન થવું જોઈએ. એટલે આપણી નાવ ચલાવવાવાળા જે નાવિક છે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી છે. એ આપણા ગુરુદેવ છે. પૂજ્ય નાનાજી પધાર્યા છે. નમસ્કાર. તો આ વાત આપણે ખાસ સમજવી જોઈએ. અને એ ઠાકુરજીમાં એવો ભાવ રાખો કે પ્રભુ આગળ એકદમ નિસ્સાધન થઈ જાઓ. ઠાકુરજી આગળ પોતાનું અહંકાર નહીં પ્રગટ કરો કે હું તો બધું કરી શકું છું, મારામાં બહુ શક્તિ છે, મારામાં બહુ તાકાત છે. એ અહંકાર ભગવાન સામે રાખવાની જરૂર નથી. ભગવાને તો બધું આપ્યું છે. આપણને શરીર આપ્યું, શક્તિ, સામર્થ્ય, જે કંઈ આજે છે આપણા પાસે, જ્યાં સુધી પણ આપણે લૌકિકમાં પણ જ્યાં સુધી પણ આપણું પ્રોગ્રેસ થયું છે એ કોના કારણે? પ્રભુની કૃપાથી. એટલે ઠાકુરજી આગળ એવી દીનતા રાખો, એવો દૈન્યતાનો ભાવ રાખો કે હે પ્રભુ, હું તો આપના આશ્રિત છું, આપ વગર મને કોઈ બચાવવાવાળો નથી. ત્યારે ઠાકુરજીને ઈચ્છા થશે કે હા, આપણે પ્રભુ આગળ, પ્રભુ પાસે જો હાથ લાંબો કરશું તો ઠાકુરજી પણ આપનો શ્રેયસ્ત હાથ લાંબો કરશે કે નહીં આપણને બચાવવા માટે. જો આપણે આપણો હાથ લાંબો જ ન કરીએ ભગવાન સામે તો ભગવાન પણ કહેશે કે તને પોતાના સાધન બળનો અભિમાન છે ને, તો તું જ કરીને જે કરી શકે, પછી મારી શું જરૂર? તો ઠાકુરજી ક્યારે આપ બચાવવા આવે જીવને કે જ્યારે એ નિસ્સાધન ભાવ રાખે પ્રભુ આગળ, અભિમાનનો ત્યાગ કરે, ત્યારે જ પ્રભુને પ્રસન્નતા છે. જો નાનો બાળક હોય, ઘૂંટમલ ચાલતો હોય, ગોઠણીઓથી ચાલતો હોય, આપણે પણ રાહ જોઈએ ને, જ્યાં સુધી એ ચાલી શકે એને ચાલવા દઈએ. થોડોક મોટો થાય તો ઊભો થઈને બે પગથી ચાલવાનો પ્રયાસ કરે. આપણે શું કહીએ કે ચાલવા દો એને, જ્યારે પડશે ને ત્યારે આપણે એને પકડી દઈશું. એવું જ છે ને. તો ઠાકુરજી પણ જો આપણે પ્રભુને સરેન્ડર થઈ ગયા તો ઠાકુરજી આપણને પડવા નહીં દે ને. તો પ્રભુ કહેશે કે મારા સિવાય બીજો આનો કોઈ રક્ષક જ નથી, તો મારે જ તો આની રક્ષા કરવી પડશે. તો આવો ભાવ આપણે ઠાકુરજીમાં રાખો કે ભગવાન દાસ જાય બલિહારી, ત્રિવિધ તાપ ઉર હરણ. ભગવાન દાસજી જેમની વાર્તા 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે કે એમનું આ સુંદર કીર્તન કે મારા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું શું સ્વરૂપ છે કે ત્રિવિધ તાપ ઉર હરણ, ત્રણેય પ્રકારના જે દુઃખો છે એને દૂર કરી દે. આદિ ભૌતિક દુઃખ એટલે શરીર સંબંધી દુઃખ, આધ્યાત્મિક દુઃખ એટલે ઇન્દ્રિયો સંબંધી માનસિક જે દુઃખ આવે ને મનમાં,
એ બધા આધ્યાત્મિક દુઃખ. અને આધિદૈવિક દુઃખ એટલે ભગવત સંબંધી જે વિરહ તાપ થાય કે ઠાકોરના દર્શન ક્યારે થશે અને સેવા ક્યારે મળશે, સત્સંગ વધારે કેવી રીતે થશે, પ્રભુ ક્યારે પ્રાપ્ત થશે, એવો જે તાપ છે હૃદયમાં, એ આધિદૈવિક દુઃખ છે. તો ત્રણેય પ્રકારના દુઃખ જે છે એ ઠાકોરજી આપ દૂર કરે છે, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી દૂર કરે છે. પણ તુમ્હારે ચરણ કમલ કે શરણ, એમની શરણાગતિ, એમનો આશ્રય બહુ આવશ્યક છે. ખૂબ સુંદર આ કીર્તન છે, એનું આપણે ગાન કરીએ. तुम्हारे चरण कमल के शरण, तुम्हारे चरण कमल के शरण, चरना तुम्हारे चरण कमल के राम सदा सर्वदा तुम बिन और नहीं अवलंबना, भव सागर दुस्तरा, भव सागर दुस्तरा, बिन और नहीं अवलंबना, भगवान
तुम्हारे चरण कमल के शरण भगवान શ્રી વલ્લભાધીશ કી. એક છેલ્લી વધાઈ શ્રી ગુસાઈજીની દેશું, પછી આપણે આગળ રાસ ગરબાનો ક્રમ છે. શ્રી વલ્લભલાલ કે ગુણ ગાઉં. શ્રી વલ્લભલાલ શ્રી ગુસાઈજી એમના જ ગુણગાન આપણે ગાવા છે કે માધુરી માધુરી મૂરત દેખ આનંદ સદન મદન મોહન નૈન ચૈન પાઉં. એટલું સુંદર તો સ્વરૂપ છે ઠાકુરજીનું, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું, કે એકવાર દર્શન કરે ભક્ત તો એવું લાગે કે આ દર્શન કરીને જ આંખોને સુખ મળે છે. નૈન ચૈન પાઉં. જ્યાં સુધી પ્રભુના દર્શન નથી કર્યા ત્યાં સુધી આપણા આંખને સુખ નથી મળતું. મદન મોહન, જે કામદેવ જેટલા જોવામાં સુંદર છે દેવ, એમને પણ જે મોહિત કરીને પોતાની અલૌકિક સુંદરતાથી એવા આપણા પ્રભુ છે. એવું આ સ્વરૂપ છે. તો આનંદ સ્વરૂપ છે, જે સદાનંદ છે, જે સચ્ચિદાનંદ છે, એ જ પ્રભુ શ્રી કૃષ્ણ છે અને એવા જ શ્રી ગુસાઈજી છે. તો જે આનંદ સ્વરૂપ શ્રી વલ્લભ વિઠ્ઠલ છે, શ્રી કૃષ્ણ છે, એમના સન્મુખ આપણે થશું તો આપણા અંદર પણ એ આનંદ પ્રગટ થશે. અને જેટલા આપણે પ્રભુથી દૂર રહેશું એટલો આનંદ અંશ આપણા અંદર પ્રગટ નહીં થાય. સીધી વાત છે. જેટલી સન્મુખતા વધારે એટલું આપણા હૃદયમાં સુખ અને આનંદ, અલૌકિક આનંદની વાત છે. અહીંયા પ્રભુના સ્વરૂપનો જે આનંદ છે, પ્રભુની ભક્તિનો જે આનંદ છે, એની અહીંયા વાત થઈ રહી છે. તો એ આનંદ જે પ્રભુ સન્મુખ છે એ જ માણી શકે, જે પ્રભુથી દૂર થઈ નહીં એ નહીં માણી શકે. તો શ્રી વલ્લભ નંદન જગત વંદન શીતલ ચંદન તાપ હરણ. તો જેમ અમે ગરમીના દિવસો આવ્યા જ છે, એમાં હવે જેમ અક્ષય તૃતીયાને આગળ ક્રમ આવશે એમાં ઠાકુરજીને ચંદન ધરાવવાનો એ ક્રમ આવશે. કેટલી તો ગરમી હોય, ગરમીનો અનુભવ અહીંયા મુંબઈવાસીઓ તો ખૂબ કરે જ છે. એમાં કાંઈ સમજાવવાનું વધારે છે નહીં. ગરમી કેવી હોય તો આપ જાણો જ છો. ઠંડીની સમજ એટલી મુંબઈમાં વધારે નથી લોકોને, પણ ગરમીની તો ખૂબ છે. તો એમાં હવે સરસ ચંદન આપણે લગાવીએ, પ્રભુને લગાવીએ તો કેવું સુખ થાય ને, કેવો આનંદ મળે. એ ચંદન જે છે એ બધો તાપ, બધું દુઃખ દૂર કરી દે. એમ આપણા શ્રી ગુસાઈજી છે શ્રી વલ્લભ નંદન જગત વંદન. આખું જગત જેમને વંદન કરે છે, જેમને દંડવત પ્રણામ કરે છે, એવું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. અને શીતલ ચંદન તાપ હરણ. જે પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના શરણે જાય છે એના બધા જ તાપ શીતલ ચંદનની જેમ દૂર થઈ જાય છે. અને યેહી મહાપ્રભુ ઇષ્ટકરણ ચરણ અને ચિત્ત લાવું. આજ જે શ્રી વલ્લભ છે, આજ શ્રી વિઠ્ઠલ છે, એ ભક્તના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. સર્વ અલૌકિક પ્રભુ સંબંધી મનોરથ પૂરા કરે છે. ચરણ અને ચિત્ત લાવું એટલે એમના ચરણોમાં આપણે ચિત્ત રાખીએ. ચિત્ત સ્વામી મન વચન કર્મ પરમ ધર્મ યેહી મેરે લાડીલો લડાવું.
તો છીત સ્વામીજીનું સુંદર કીર્તન કે એક વૈષ્ણવનું પરમ ધર્મ સૌથી મુખ્ય કર્તવ્ય છે કે ઠાકુરજીની સેવા કરે, પ્રભુનું સ્મરણ કરે. આ સૌથી મુખ્ય કર્તવ્ય વૈષ્ણવનું. અને યેહી મેરે નાડીનો નડાવ, ઠાકુરજીના તત્સુખનો વિચાર કરી, પ્રભુના સુખનો વિચાર કરીને પ્રભુની સેવા કરવી. જેમ યથા દેહે તથા દેવે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. જેમ આપણે પોતાની જાતનું કેટલું ધ્યાન રાખીએ છીએ, પોતાને જરાય તકલીફ પડવા નથી દેતા, એટલી સંભાળ આપણે પોતાની રાખીએ છીએ, એમ ઠાકુરજીની સેવામાં પણ એટલું જ ધ્યાન રાખો કે ક્યાંય પ્રભુને શ્રમ ન પડે, પ્રભુ સુખથી બિરાજે. એ ભાવથી સેવા કરો, મન, વચન અને કર્મ. આ ત્રણેય જો પ્રભુમાં જોડાઈ જશે તો પછી આપણે પ્રભુમાં તલ્લીન થઈ જશું, પછી કોઈ વાત નથી. તકલીફ ક્યાં આવે છે કે શરીરથી જોડાઈએ પણ મનથી નથી જોડાયા, મનથી જોડાયા પણ વાણીથી નથી જોડાયા, વાણીથી જોડાયા પણ શરીરથી નથી જોડાયા. બધું ઇનકમ્પ્લીટ છે ને આપણામાં. તો જ્યાં સુધી મન, વાણી ને કાયા ત્રણેય નહીં લાગે ઠાકુરજીમાં, ત્યાં સુધી જે છે આપણે પ્રભુના સ્વરૂપનો સરખું આનંદ નહીં લઈ શકીએ. તો એટલે બધી જગ્યાએ તમે જોશો કે મન, વચ, કર્મ એમ બધું કીર્તનોમાં આવે કે આપણી જે પર્સનાલિટી છે, આપણું વ્યક્તિત્વ છે, એમાં ત્રણ બહુ મહત્ત્વપૂર્ણ છે. તો ત્રણેય જો ઠાકુરજીમાં લગાવી દો તો કાંઈ ચિંતા જ નથી. એટલે ચતુશ્લોકીમાં શું કહ્યું છે? અતઃ સર્વાત્મના શશ્વદ શ્રી ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તો ત્યાં સર્વાત્મનાનો અર્થ એ જ કર્યું છે, મન, વાણી અને કાયા. અતઃ સર્વાત્મના શશ્વત, હંમેશા પ્રભુના ચરણકમલની સેવા અને સ્મરણ એ ક્યારેય વૈષ્ણવે ન છોડવું. આ જ આપણું પરમ ધર્મ છે, મુખ્ય કર્તવ્ય. તો આ સુંદર કીર્તનનું આપણે ગાન કરીએ.
વધારી તો દીન
યુગે યુગે